સહસંબંધાંક શોધવાના દાખલામાં આપણે કાલ પેશનની રીતનો એક દાખલો જોયો જે બોર્ડમાં પૂછાયેલો હતો. હવે એના જેવો દાખલો બીજો આપણે પ્રેક્ટિસ માટે જો એ દાખલામાં મોટી રકમ મોટા આંકડા કઈ રીતે દાખલો ગણ્યો ન ખ્યાલ આવ્યો તો બીજો એના જેવો દાખલો ની જ રીતે આપણે ગણવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમને વધુ અને વિસ્તૃત ખ્યાલ આવે. તો અહીંયા બે ઘન આપેલા ભાવ અને માન સાથે 2.2 નો બીજો દાખલો. તો x અને y આપેલા છે જેના ટોટલ આગળના દાખલામાં કર્યું એમ કે x એટલે કે એનો સરવાળો સિગ્મા x 180 y એનો સરવાળો એટલે કે સિગ્મા y 132 બે શોધાઈ જાય એટલે હમણાં આપણે વાત કરીએ એમ કે કયું શોધવાનું સૌ પહેલા તો કે x બાર અને y બાર. બે શોધવા ફરજિયાત નથી પણ આપણે આ રીતે આપણે વાપરવી છે સિગ્મા x - x બાર y - y બાર. તો આ રીત વાપરી શકાય કે નહીં તો કે x બાર y બાર પોઈન્ટમાં ન હોવા જોઈએ તો જ વાપરી શકાય. તો x બાર સિગ્મા x n અને y બાર સિગ્મા y n. તો કે x બાર બરાબર શોધવા માટે સિગ્મા x એટલે કે x નો સરવાળો 180 છે છેદમાં n એટલે કે કુલ કેટલા આંકડા થાય છે તો 1 2 3 4 5 અને 6 તો છેદમાં 6 એટલે x બાર બરાબર કેટલા આવશે 30 તો કે 30. ચાલો x બાર નો જવાબ તો સ્પષ્ટ છે એટલે કદાચ આ વાપરી શકાય પણ y બાર નો જવાબ જો પોઈન્ટમાં આવે તો આપણે આ રીત વાપરી શકીએ નહીં. તો આના સિવાયની બે વૈકલ્પિક રીત છે એ ફરજિયાત વાપરવી પડે. જો આનો જવાબ પોઈન્ટમાં આવે વિદ્યાર્થીને ભૂલ બહુ કરતા હોય છે. અમે જ્યારે પેપર જોવા જતા હોય તો ત્યાં અમે ઘણા દાખલા એવા જોઈએ છીએ ઘણા વિદ્યાર્થીઓના પેપર એવા હોય છે કે અહીંયા આપણો પોઈન્ટમાં જવાબ હોય છતાં આ રીત વાપરેલી હોય છે. પોઈન્ટમાં જવાબ હોય તો આ રીત વાપરવી કદાચ છેલ્લો જવાબ આવી પણ જાય. હમણાં જેમ આપણે 0.81 આ 0.81 ને બદલે 0.80 આવે પણ જો પોઈન્ટમાં હોય અને તમે આ રીતે વાપરવા જાઓ તો સ્પષ્ટ છે કે ગણતરી કેવી થશે અહીંયા બધી પોઈન્ટ. અહીં બાદબાકી આવશે કે આવશે પોઈન્ટમાં. તો આના પછીનો ખાનો ગુણાકાર તો બનાવનાર એ પણ શું થશે પોઈન્ટમાં. છેલ્લે એનો સરવાળો પણ શું જાય પોઈન્ટમાં. તો ઓલ ખાનાની ડિટેલ પહેલા બે ખાના સિવાયનું બધું જ પોઈન્ટમાં હોય છે. તો સ્પષ્ટ છે પોઈન્ટમાં જવાનું દાખલો કઠિન થાય સમય વધારે માંગી લે બરાબર. તો એ પોઈન્ટમાં જો x બાર y બાર બેમાંથી કોઈ એક અથવા તો બંને આવે તો આપણે આ રીત રદ કરીએ છીએ. આના પછીની રીત વાપરવી જે આપણે હમણાં જોશું. y બાર બરાબર સિગ્મા y કેટલા છે 132 છેદમાં n એટલે કેટલા તો કે 6 તો કે y બાર બરાબર શોધવું છે આપણે તો કે 132 ભાગ્યા 6 કેટલો આવશે 22. ચલો હવે અહીંયા 30 અને 22 માં આપણા નિયમ પ્રમાણે સ્પષ્ટ કે બે જવાબ સ્પષ્ટ છે એટલે કે પોઈન્ટમાં નથી તો આ રીતે આપણે વાપરી શકશું. તો કે x - x બાર એટલે કે x - x બાર એટલે કેટલા હતા તો કે 30. તો કે બધા x વાળા આંકડામાંથી કેટલા બાદ કરશો 30. 24 - 30 કેટલા આવશે -6. 26 - 30 કેટલા આવશે -4. 32 - 30 કેટલા આવશે +2. 33 - 30 કેટલા આવશે 3 +3. 35 - 30 કેટલા થશે 5 +5. 30 - 30 0. જો અહીં એક ખાસ સમજશો કે અગાઉ દાખલામાં માત્ર આકસ્મિક થયું તો આમાં આવા આડા-અવડા અંક આવી શકે પ્લસ માઈનસ વાળા મિક્સ આવી શકે માત્ર પ્લસ વાળા હોવા ફરજિયાત નથી. શું તમને લાગે છે અહીંયા માત્ર પ્લસ વાળા અથવા તો માત્ર માઈનસ વાળા અંક હોઈ શકે? આમ તમે ડીપલી વિચારો ઊંડાણપૂર્વક તો ખ્યાલ આવી જાય. જો બધા પ્લસ વાળા હોય બરાબર તો તમારો અહીંયા શું 0 જવાબ શક્ય છે તો કે ના. જો બધા માઈનસ વાળા અંક હોય તોય તમારો અહીં 0 જવાબ શક્ય છે તો કે ના. પ્લસ માઈનસ વાળા અંક હશે તો જ પ્લસ વાળામાંથી માઈનસ વાળાની બાદબાકી થશે તો જ અહીંયા 0 આવવાના. અને આપણા તો આ રીતનો મુખ્ય
હેતુ એ છે કે આ ખાનાનો સરવાળો જે છે એ 0 આવવો જોઈએ. 0 ના આવે તો આ ખાનાની ભૂલ છે. બરાબર. ચાલો એ જ રીતે હવે y - y બાર. તો કે y ના આંકડામાંથી y બાર નો જવાબ બાદ કરશું તો કે y બાર કેટલા મળ્યા? તો 22 હતા. હવે y ના આંકડા જેટલા પણ છે એમાંથી પછી 22 બાદ કરશું. 27 માંથી 22 બાદ થાય કેટલા આવશે? 5 પ્લસ 5. 24 માંથી 22 2 પ્લસ 2. 22 માંથી 22 0. 20 માંથી 22 માઈનસ 2. 15 માંથી 22 કેટલા આવશે? -7. 24 માંથી 22 કેટલા આવશે? +2. ચલો આનો સરળ કેટલો થવો જોઈએ? ફરજિયાત 0. શું આ બે પ્લસ હોવા શક્ય છે? માનો કે તમારી બાદબાકી કરતા અહીંયા મિસ્ટેક થઈ ગઈ અને બંને પ્લસ લખાઈ ગયા તો તમારો 0 જવાબ શક્ય જ નથી. મતલબ અહીંયા અમુક અંક માઈનસ અને અમુક અંક પ્લસમાં હોવા ફરજિયાત છે તો જવાબ 0 શક્ય બને. બે ખાના બન્યા પછી આપણે હમણાં જોયું કયું ખાનું બનશે હવે? તો કે આપણે યાદ ન હોય કે મારે કયું ખાનું બનાવવાનું તો આપણું મેઈન સૂત્ર તો આપણને ખબર જ છે. શું છે? તો કે r બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં ઇન્ટુ રૂટ સિગ્મા x - x બાર સ્ક્વેર મલ્ટીપ્લિકેશન સિગ્મા y - y બાર સ્ક્વેર. મતલબ આપણે આ એક ખાનું, આ બીજું ને આ ત્રીજું એ ત્રણ ખાના બનાવવાના રહ્યા. એટલે કે આના પછી શું બનશે? તો કે x - x બાર y - y બાર બેનો ગુણાકાર. એટલે કે આ ખાનાનો ગુણાકાર. તો કે માઈનસ પ્લસ. જો આ નાના અંક જોઈએ છે ઘણા કેલ્સી ન વાપરે. કેલ્સી ન વાપરે તો ક્યાં જઈને મિસ્ટેક કરી શકે? તો કે નિશાન. જો એવું લાગતું હોય તો કેલ્સી ફરજિયાત વાપરવું. કે માઈનસ પ્લસ માઈનસ 6 પંચા 30 માઈનસ પ્લસ માઈનસ 4 દુ 8 2 0 0 પ્લસ માઈનસ માઈનસ 3 દુ 6 પ્લસ માઈનસ માઈનસ 5 સત્તા 35 0 2 0. ચલો આનો સરવાળો કેટલો આવશે? -79. ખાસ અહીં એક જોશો કે અહીંયા મારા અંક આવે એ પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે, શૂન્ય પણ આવી શકે. એટલે એવું અહીંયા જરૂરી નથી કે અહીંયા ફરજિયાત પ્લસ જ આવવા જોઈએ, 0 ન જ આવે અંદર. એ અહીંયાના રહેલા અંક ઉપર આધાર રાખે. એટલે એ ખાસ સમજવું. આના પછીનું ખાનું કયું બનશે? તો કે આપણે વાત કરી હતી કે x - x બાર નો સ્ક્વેર એટલે કે આ ખાનાનો વર્ગ એટલે કે x - x બાર સ્ક્વેર. એટલે કે આ ખાના પકડશો. જો અહીંયા કાળજી રાખશો, ઘણાને ભૂલ થતી હોય કે આ ખાનાના વર્ગ કરતા કરતા બીજા ખાનામાં વયા જાય અને એનો વર્ગ કરીને લખે છે એટલે સરવાળો ખોટો આવે. એટલે ખાસ આંગળી ચીંધી કે આપણે અહીંયા હાથ રાખી અને અહીંયા રહેલા અંક મિત્રો એટલા નાના હોય છે કે આપણે જાતે પણ વર્ગ કરી શકીએ વિધાઉટ કેલ્સી. -6 નો વર્ગ કેટલો આવશે? -36 આવશે. પ્લસ ના +36 આવશે કારણ કે અહીંયા માઈનસ છે તો એ વર્ગ થવાથી એ પ્લસ થશે. કેલ્સી વગર કરતા હોય ત્યારે આ ભૂલ થાય છે. એટલે આ ખાસ કાળજી રાખજો. અગાઉ કીધું એમ કે વર્ગનું ખાનું બનતું હોય તો ફરજિયાત અહીંયા પ્લસમાં જ જવાબ આવે અને છેલ્લે સરવાળો સ્વાભાવિક છે કે પ્લસ જ રહે. -4 નો વર્ગ કેટલો થશે? 16. 2 નો વર્ગ 4. 3 નો વર્ગ 9. 5 નો વર્ગ 25. 0 નો વર્ગ 0. આનો સરવાળો કેટલો થશે? 90. અહીંયા ક્યારે માઈનસ આવવા શક્ય નથી. જો વારંવાર રિપીટ એટલા માટે કરો છો કે ભૂલ થવાની બધી શક્યતાઓ અહીંયા જ રહે છે. અને ખાસ ખાના બનાવવામાં ભૂલ નહીં હોય તો છેલ્લે સૂત્રમાં કિંમત મૂકવામાં ક્યાંય ભૂલ થાય નહીં. ચલો છેલ્લું ખાનું જે છે 7મા નંબરનું શું થશે? તો કે સિગ્મા y - y બાર સ્ક્વેર. એટલે કે આ ખાનું કઈ રીતે બને? તો કે આપણા ચોથા ખાનાનો વર્ગ એટલે કે આ જેટલા પણ અંક છે એનો વર્ગ કરતા જઈશું. તો કે 5 નો વર્ગ કેટલો થશે? 25. 2 માટે 4. એ જ રીતે 0 માટે 0. -2 માટે 4. 7 માટે 49.
2 માટે 4. ચલો આનો સરવાળો કેટલો થશે? 86. આનો જવાબ ફરજિયાત પ્લસ જ રહે. ચલો આપણું ખાનું બની ગયું. ગુણભાર પ્રમાણે તમને યાદ જ હશે. આ ખાનું બનાવવાના કેટલા માર્ક્સ પહોંચવે? તો કે 2 ગુણ. ચલો એ જ રીતે આ સૂત્ર માટેના કેટલા ગુણ? તો કે 1 ગુણ. ચલો સૂત્રમાં કિંમત મૂકવાની. સિગ્મા x - x બાર y - y બાર એટલે કયું ખાનું થાય? તો કે x - x બાર y - y બાર નો સરવાળો કેટલો આવ્યો? તો કે -79 વર્ગમૂળ સિગ્મા y x - x બાર સ્ક્વેર એટલે કે કયું ખાનું થશે? તો કે છઠ્ઠા નંબરનું ખાનું કેટલું છે? તો કે 90 ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર સ્ક્વેર એટલે કે છેલ્લા ખાનાનો સરવાળો કેટલો? 86. ચલો આ કિંમત મૂક્યાનો 1 ગુણ. r બરાબર ગણતરીમાં હમણાં જેમ શીખવાડ્યું અંશમાં તો કાંઈ ફેર નહીં પડે. -79 છેદમાં ચલો 90 નું વર્ગમૂળ કરવાનું, 86 નું વર્ગમૂળ કરવાનું. પહેલા ગુણાકાર કરશું. તો કે પહેલા ગુણાકાર કરશું કોનો? તો કે 90 અને 86. ચલો 90 અને 86 નો ગુણાકાર કેટલો થશે? 7740. 7740. તો કે r બરાબર -79 છેદમાં હવે આ જે અંક છે એનું આપણે વર્ગમૂળ કાઢવાનું. જે પણ અંક આવે પોઈન્ટમાં જ આવે એવું જરૂરી નથી. માનો કે અહીંયા ગુણાકાર એવો થયો અને 225 આવ્યો અહીંયા, તો એનો વર્ગમૂળ ટુ ધી પરફેક્ટ આવે 15. બરાબર? તો અહીંયા r બરાબર જ્યારે શોધતા હોય ત્યારે અંશ પ્લસ માઈનસ અથવા તો શૂન્ય પણ હોઈ શકે. તમારો બાય ચાન્સ અહીંયા આ એવા ગણતરીના અંક આવે તો અહીંયા 0 આવે તો તમારો અહીંયા અંશ 0 થઈ જાય. 0 થાય તો છેલ્લો જવાબ દેને r બરાબર 0 શક્ય જ છે. તો એવું ગભરાવો નહીં કે મારે પ્લસમાં આવ્યો તો જ સાચું, માઈનસ અથવા શૂન્ય આવે તો ખોટું. જરૂરી નથી કે માઈનસ કે 0 ન હોય. આનો વર્ગમૂળ કાઢશું અહીંયા તો કેટલો આવશે? 7740 નું વર્ગમૂળ 87.98. ખાસ સમજશું પોઈન્ટ પછીના 3 આંકડા હોય તો ત્રીજા આંકડાને આગળ ટપાડીને જ લેવાના. આમ કાયદેસર આપણે વર્ગમૂળ કાઢતા હોય તો પોઈન્ટ પછીના ઘણા બધા અંક આવતા હોય. તો અહીંયા માનો ત્રીજો અંક 5 કે તેથી મોટો હોય તો અહીંયા આગળ 87.98 થતા હોય. r બરાબર હવે આનો ખાલી ભાગાકાર રહ્યો એના ઉપરથી આપણે r નો જવાબ સ્પષ્ટ થઈ જાય. કેટલો આવશે? ભાગાકાર -0.9 લખો અથવા તો 90 લખો, બે સાચું ગણો. r બરાબર -0.9. તો અહીંયા આપણો જો અર્થઘટન નથી કીધું તો 5 ગુણનો દાખલો 44 ક્રમ પર પૂછાય એ પૂર્ણ થાય. માનો કે આ દાખલાનું અર્થઘટન કીધું હોય તો હમણાં આપણે ચર્ચા કરી છતાં બીજી વખત કરી દીધી કે જો તમારો જવાબ પરફેક્ટ +1 આવે બરાબર તો સંપૂર્ણ ધન સહસંબંધ. બરાબર? જો પરફેક્ટ -1 આવે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. જો જવાબ પ્લસ હોય અને પોઈન્ટમાં જવાબ આવે તો આંશિક ધન સહસંબંધ. અને જો માઈનસમાં હોય અને પોઈન્ટમાં જવાબ આવે તો આંશિક ઋણ સહસંબંધ. અને છેલ્લું કે જો જવાબ 0 જ આવે છે તો આટલું લખવાનું રહે, એમાં ધન કે ઋણની સ્પષ્ટતા ન થાય. ખાલી કેટલું લખવાનું થાય? તો કે સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. બરાબર? નિશાની ઉપરથી ધન અને ઋણ નક્કી થાય અને પોઈન્ટમાં છે કે નહીં એના ઉપરથી સંપૂર્ણ અને આંશિક નક્કી થાય. તો આ દાખલા પ્રમાણે મારે અર્થઘટન જો કરવું હોય તો શું કરવાનું થાય? તો કે અર્થઘટનમાં મારે શું લખશું? તો કે સૌથી પહેલા તો માઈનસ છે એટલે આવું લખી નાખવાનું. બે ચલ વચ્ચે સ્પેસ થોડી જગ્યા છોડીને શું લખવાનું? તો કે માઈનસ ને જોઈને આપણે લખ્યું કે ઋણ સહસંબંધ. બરાબર? હવે પોઈન્ટમાં છે એટલે શું કરશું? તો કે સંપૂર્ણ કે આંશિક? તો કે આંશિક સહસંબંધ, ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. આ
આ દાખલો જે છે આપણે કઈ રીતથી ગણ્યો તો કે પહેલી જ રીત આપણી x x બાર ની કે પોઈન્ટમાં જવાબ ન આવતો હોય ત્યારે. હવે તમને એમ થાય કે સાહેબ આ દાખલો લેવો છે, રકમ આની આ જ વાપરવી છે, બીજા બે સૂત્ર છે એ સૂત્રથી મારે દાખલો ગણવો હોય તો શું જવાબ મારો -0.9 અથવા તો 90 જ આવે કે બદલાય? તો એના માટે આપણે આ દાખલો લઈએ છીએ અને નેક્સ્ટ આ દાખલા પરથી બીજા સૂત્રની મદદથી જવાબ લાવીએ છીએ, જોઈએ છે આ આવે છે કે નહીં. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધમાં સહસંબંધાંક શોધવાની મુખ્ય રીત કાલકેશની ગુણન પ્રકારની રીત જોઈ હતી. r શોધવા માટેની એ વખતની ચર્ચા આપણી હતી કે r શોધવા માટે એટલે કે સહસંબંધાંક શોધવા માટે કુલ 3 રીતો છે, જેમાં લાસ્ટ આપણે જોયું હતું એમાં x બાર અને y બાર નો જવાબ જો ટુ ધી પરફેક્ટ એટલે કે પૂર્ણાંક મળે, એનો અર્થ એવો કે પોઈન્ટમાં ન હોય ત્યારે આપણે x x બાર y બાર વાળી જે અગાઉના સેશનમાં જોયું હતું એ રીત વાપરીએ છીએ. તમને એ વખતે કીધું હતું કે એના સિવાયની બે રીતો છે એ વાપરો તો એના જેવો કોપી પેસ્ટ જવાબ મળે. તો કઈ રીત વાપરવી તો એની કોઈ જેવી બાંયધરી નથી, ફરજિયાત નથી કે એ જ રીત વાપરવી. માત્ર સરળતા માટે કે આપણે એ x બાર અને y બાર જો સ્પષ્ટ મળે તો એ રીત વાપરો જે આપણે અગાઉના સેશનમાં જોઈ લીધું. તો એ રીતથી જવાબ ઝડપથી મળે. સૂત્રમાં એની ગાણિતિક ગણતરી બહુ જ શોર્ટ પતે, કારણ કે સૂત્ર જે જોયું તો એમાં 3 જ કિંમતો મૂકવાની થતી હતી, અંશમાં 1 અને છેદમાં 2, અને વિધિન 4 સ્ટેપ 4 સ્ટેપ સાથે આપણે એનો જવાબ મેળવતા. હવે જો તમારે એ રીતના બદલામાં બીજી રીત વાપરવી હોય તો વૈકલ્પિક રીત છે આ છે r n sigma xy, એટલે કે n અને sigma xy નું જે ખાનું બનાવશું આપણે એનો ગુણાકાર sigma x, એટલે ત્યાં પણ આપણે હતું કે x નો સરવાળો sigma y એટલે y નો સરવાળો, એ બેનો ગુણાકાર છેદમાં ઇન્ટુ રૂટ n sigma x સ્ક્વેર, એટલે કે x ના વર્ગનો સરવાળો n સાથે ગુણાશે sigma x નો સ્ક્વેર, એટલે કે x ના ખાનાનો જે સરવાળો થાય એનો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n, એટલે કુલ આંકડા કેટલા છે એ સિગ્મા y સ્ક્વેર, એટલે કે y નો વર્ગ કર્યો હશે એના સરવાળા, સિગ્મા y એટલે કે y નો સરવાળો એનો વર્ગ. આ રીત નબળા વિદ્યાર્થી માટે પણ સરળ પડે, કારણ કે અહીંયા ખાનામાં બહુ લાંબુ યાદ રાખવાનું થતો નથી. આપણે ચોથા ચેપ્ટરમાં આગળ જોયું તો એના જેવું જ થોડું ઘણું થાય. અહીંયા ખાના કેટલા બને તો કે x અને y બે ખાના આપેલા હોય, એમાં ત્રીજા નંબરનું ખાનું કયું બનશે તો કે xy, એટલે કે x અને y ના અંકનો ગુણાકારનો સરવાળો. x સ્ક્વેર એટલે કે x ના જેટલા પણ અંક છે એનો વર્ગ કરશું એનો સરવાળો, y સ્ક્વેર એટલે કે y ના જેટલા પણ અંક છે એનો વર્ગ કરી એનો સરવાળો. એટલે અહીંયા કોઈ બીજી બાદબાકી વાળું ત્યાં જે હતું x x બાર એવું કાંઈ સ્ટેપ આવતું નથી, અને ક્યાંય x બાર અને y બાર ની સ્પષ્ટતા પણ નથી. એટલે અહીંયા તમને ડાયરેક્ટ સૂત્રથી કોષ્ટક બનાવી દાખલો ગણો તો પણ ચાલે. અહીંયા તમારે x બાર y બાર શોધવાનો થતો નથી. તો આપણે x અને y ની આ જે રકમ લીધી છે અગાઉના સેશનમાં આ જ રકમ સાથે આપણે છેલ્લો જવાબ મેળવેલો. તો આ રીતથી આ દાખલો ગણીએ તો શું ત્યાં જે જવાબ આવ્યો તો એ જ આવે છે કે કેમ તો એ જોવાનું થશે. તો અહીં x અને y બે આપણે રકમ લખેલી છે, જેમાં x નો સરવાળો એટલે કે સિગ્મા x મળી ગયો છે, y એટલે કે y નો સરવાળો સિગ્મા y. જો આપણે નક્કી જ કર્યું છે કે મારે આ રીત જ વાપરવી છે તો પછી તમે x બાર અને y બાર શોધતા નથી, કારણ કે મેં તમને કીધું હતું કે આ
દાખલા માટે 44 માં ક્રમનો દાખલો, આ દાખલા માટે તમે જ્યારે કોષ્ટક x બાર અને y બાર શોધો છો તો માત્ર કોષ્ટકના જ માસ હોય છે, x બાર y બાર નો કોઈ માસ હોતો નથી. x બાર y બાર માત્ર ને માત્ર આપણે શા માટે શોધીએ છીએ, કઈ રીત વાપરવી છે એ સમજવા માટે. પણ આપણે પહેલેથી જ નક્કી કર્યું છે કે આપણે આ રીત વાપરવી છે કે xy, આને શોર્ટમાં આપણે એવું પણ કહીએ xy વાળી રીત, તો બહુ જ આપણને ઝડપથી ખ્યાલ આવે. પેલી જે રીત હતી એને એવું કહેવાય x x બાર વાળી રીત. આની રીતને આપણે શોર્ટમાં કહીશું, શું કહીશું, xy વાળી રીત. તો xy નું ખાનું આપ્યું છે, એના પછી ત્રીજું ખાનું કયું બને, તો કે xy નું ખાનું, એટલે કે xy નો ગુણાકાર. તો ક્રમશઃ આપણે કેલ્સીમાં xy નો ગુણાકાર કરતા જશું અને શક્ય હોય ત્યાં સુધી તમને બધાને GT સમજતા કર્યા છે કે GT શું છે, ગ્રાન્ડ ટોટલ. તો શું તમારે અહીંયા અંક મળે ને એનું ટોટલ ફરીવાર ન કરવું પડે, ડાયરેક્ટ GT દબાઈને કરી શકે. માટે આનો ગુણાકાર કેલ્સીમાં સેવ રાખો અને છેલ્લે GT દબાઈને જવાબ લાવો. ચાલો તો કેલ્સી સાથે રાખી 24 ગુણ્યા 27 કેટલા આવશે, 648. રેડ. 26 ગુણ્યા 24 624. 32 ગુણ્યા 22 704. 33 ગુણ્યા 20 660. 35 ગુણ્યા 15 525. એ જ રીતે 30 ગુણ્યા 24 720. આ જે અંક મળે છે એને કેલ્સીમાં તમે GT કર્યું હોય તો GT નું બટન દબાવી અને જો એ ન સેટ હોય તો તમે ડાયરેક્ટ એક એક અંકનો સરવાળો કરતા જઈને જવાબ મૂકી દેવાનો. ચાલો કેટલું ટોટલ થશે, 3881. તો આ તમારો સિગ્મા xy મળી ગયો. સૂત્ર મુજબ n એટલે કેટલા આંકડા, તો 1 2 3 4 5 અને 6 અંક, અને સિગ્મા xy એટલે કે xy નો સરવાળો કેટલો આવ્યો, તો કે 3881. બરાબર. તો હજી આપણે ખાના કયા બનાવવાના બાકી રહ્યા, તો કે એક ખાનું બનાવ્યું xy, હજી કયું ખાનું બનાવવાનું થાય છે, x2 અને y2. તો કે x2 નું ખાનું બનાવશું. x2 નું ખાનું બનાવવા માટે તો કે x ના જેટલા પણ અંક છે એનો વર્ગ કરતા જઈશું. તો 24 નો વર્ગ કેટલો થશે, 576. એ જ રીતે 26 નો વર્ગ 676. 32 નો વર્ગ 1024. 33 નો વર્ગ 1089. 35 નો વર્ગ 1225. 30 નો વર્ગ 900. ચાલો આનો સરવાળો કરીએ આપણને શું મળશે, સિગ્મા x2. ચાલો સરળ કરો જોઈએ કેટલો થશે, 5490. 5490. 5490. આપણા સૂત્ર મુજબ છેદ, અંશની તો આપણે ચર્ચા કરી, છેદ માટે n 6 આંકડા છે, સિગ્મા x2 એટલે આના બરાબર આપણે શોધ્યું 5490 માઈનસ સિગ્મા x2 એટલે કે x નો સરવાળાનો વર્ગ. હજી આ ડિટેલ બાકી છે, એટલે કે એક ખાનું બાકી રહ્યું છે. કયું બાકી રહેશે, તો કે y2. તો કે y2 નું ખાનું બનાવવા માટે y ના જેટલા પણ અંક છે એનો વર્ગ કરતા જઈશું. ચલો 27 નો વર્ગ કેટલો થશે, 729. 24 નો વર્ગ 576. 22 નો વર્ગ 484. 20 નો વર્ગ 400. 15 નો વર્ગ 225. 24 નો વર્ગ 576. ચલો આનો સરવાળો GT યુઝ કર્યો હોય તો GT બટન દબાવી દીધા સાદી સરવાળાની રીતથી કેટલો થશે, 2990. રાઈટ. ચલો અહીંયા આપણું કોષ્ટક તૈયાર થયું. આપણે આ જે છેલ્લા ટોટલ મળ્યા છે એ સૂત્રમાં કિંમત મૂકશું. ખાસ સમજશું કે જો આનું કોષ્ટક જે છે અગાઉની રીત કરતા ઈઝી રીતથી બને છે, પણ તમે એ દાખલામાં જોયું હશે
તો અહીંયા મળતા બધા અંક નાના નાના હતા. અહીંયા તમે xy વાળી રીત વાપરો એટલે અંકના ગુણાકાર અને છેલ્લા સરવાળા મોટા થવાના સ્વાભાવિક છે. તો ખાસ સમજજો કે અહીંયા મને મળતું કોષ્ટક સરળતાથી તૈયાર થાય છે પણ એના અંક ઘણા મોટા હોઈ શકે. એટલે ખાસ આ રીતમાં તમારે જો અહીંયા મળતા અંક અતિશય મોટા હોય તો કદાચ તમને આ રીતથી મળતા કોષ્ટકના અંક જે છે એ એના કરતા મોટા થાય છે. તો ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ થવાની શક્યતા ખરી. એટલે કેલ્સી મિસ્ટેક ન થાય એના માટે કોષ્ટક બહુ જ સરળતાથી બને છે. એટલે ધ્યાન રાખજો કે મારી ક્યાંય કેલ્સી ભૂલ થતી નથી. રેડી? હવે આ કોષ્ટક આપણે પેલા ગુણભાર પ્રમાણે કે ત્યાં પણ કોષ્ટકના 2 ગુણ હતા તો અહીંયા પણ કોષ્ટકના 2 ગુણ આપણે મળે બોર્ડની આન્સર કી મુજબ. કોષ્ટકની નીચે જો આપણે x બાર y બાર અહીંયા શોધ્યું જ નથી. ત્યાં પણ આપણે x બાર y બાર માત્ર એટલે શોધતા કે કઈ રીત વાપરવી છે માટે. પણ આપણે પહેલેથી નક્કી કર્યું છે કે મારે આ જ રીત વાપરવી છે તો x બાર y બાર શોધવાની જરૂરિયાત નથી. આમ પણ એના બોર્ડની આન્સર કી મુજબ કોઈ માર્ક્સ મળતા નથી. ચલો અહીંયાથી આપણે પછી ડાયરેક્ટ સૂત્ર મૂકશું. સૂત્ર યાદ રાખવા માટે ખાસ કે r n સિગ્મા x એટલે n એટલે જેટલા અંક છે સિગ્મા x એટલે xy ના ગુણાકારનો સરવાળો. પછી આને નોખો પાડી દેવાનો સિગ્મા x પછી સિગ્મા y એનો ગુણાકાર એની બાદબાકી. પછી નીચે 1 વર્ગમૂળમાં n પછી x અને y હોય ને એમાં 1 વર્ગમૂળ x નું બનશે અને 1 વર્ગમૂળ y નું બનશે. તમે ખાસ સમજશો ને તો x નું યાદ રહે તો y નું યાદ રહે. ઘણીવાર એવો પ્રશ્ન થતો સાહેબ સૂત્ર યાદ નથી રહેતું. કેવું આપણે રીતના 9 માં અને 10 માં 11 માં ધોરણમાં એનાથી ને મોટા સૂત્ર આવી ગયા કે સૂત્ર QDPM વાળા સૂત્ર હોય કે પછી તમે ધોરણ 10 માં ગયા હોય x બાર y બાર વાળા જે x બાર ના મધ્યકના મધ્યસ્થના સૂત્ર આવતા ઘણા કઠિન આવતા. તો સૂત્ર થોડું યાદ રાખતા જઈએ. તો n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. ફરી યાદ કરજો કે સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા x નો હોલ સ્ક્વેર બે બાબતો અલગ અલગ છે. આનો શાબ્દિક અર્થ એવો થાય કે x ના સરવાળા કરો x નો વર્ગ કરો અને એનો સરવાળો કરો. બરાબર? જો x નો વર્ગ અને એનો સરવાળો. અને આનો અર્થ એવો થાય ખાસ સમજજો કે અહીંયા જે x છે એનો સરવાળો કરો પહેલા અને જે સરવાળો કરો છો એનો પછી વર્ગ કરો. એટલે ખાસ અહીંયા તમારે જે સમજવાનું છે શું છે કે મારી આ બંને બાબતો સમાન નથી. અહીંયા જે સિગ્મા x નો વર્ગ છે એટલે x ના વર્ગનો સરવાળો આવે એ મૂકવાનું થાય અને અહીંયા જે સિગ્મા x નો હોલ સ્ક્વેર છે એ તમારા x નો સરવાળો થાય એ મૂકીને પછી એનો વર્ગ કરવાનો. અહીંયા થતી ભૂલ કઈ છે તો કે સિગ્મા x નો વર્ગ હોય ને તો ઘણા વિદ્યાર્થી આ તો મૂકી દેતા હોય કે કીધું છે x નો વર્ગ નો સરવાળો. આ મૂક્યા પછી માનો 54 ને અહીં મૂકશો તો એનો વર્ગ કરી નાખો. આ એક ભૂલ થતી હોય છે એટલે ખાસ કાળજી રાખશો. એ જ રીતે અહીંયા y માટે જેવો x માં થયું એ જ પ્રમાણે n સિગ્મા y સ્ક્વેર n એટલે કેટલા આંકડા અને y સ્ક્વેર નો સિગ્મા એટલે કે છેલ્લા ખાનાનો વર્ગનો સરવાળો. રેડી? પછી સિગ્મા y નો હોલ સ્ક્વેર તો કે સિગ્મા y એટલે કે આ બીજું ખાનું એનો જે આંકડો આવે એનો પછી વર્ગ કરવાનો. રેડી? ચલો હવે આ સૂત્ર મુજબ આપણે ખાલી કિંમત મૂકવાની રહે. કિંમત મૂકતી વખતે ખાસ કાળજી રાખવાની જે ખાનાના સરવાળા આવતા હોય એ જ મૂકવા, આડા અવળા થાય નહીં. ચલો r બરાબર શોધવાનું છે. n ની જગ્યાએ કુલ કેટલા અંક છે તો કે 1 2 3 4 5 અને 6. તો કે 6 અંક કૌંસમાં નિશાની નથી એટલે ઇન્ટુ અથવા તો ગુણ્યા કૌંસ કરશું આપણે સિગ્મા xy એટલે કે xy ના ખાનાનો સરવાળો કેટલો આવ્યો 38 81 માઈનસ સિગ્મા x. ચલો સિગ્મા x એટલે x નો સિગ્મા એટલે કે સરવાળો કેટલો થયો 180. બીજા કૌંસમાં સિગ્મા y નો સ્ક્વેર એટલે કે y ના ખાનાનો સરવાળો કેટલો થયો 132 છેદમાં ઇન્ટુ રૂટ
n ની જગ્યાએ ફરીવાર 6 પછી સિગ્મા x સ્ક્વેર એટલે કે મારે આ ખાનાનો વર્ગ મૂકવાનો x ના વર્ગનો તો કે x સ્ક્વેર નો સરવાળો કેટલો થયો 54 માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર કયો થશે તો કે આયુષ થશે x નો હોલ સ્ક્વેર તો કે ના કયો પહેલા ખાનાના આંકડા જે મળે છે 180 તો કે 180 નો વર્ગ એટલે ખાસ સમજો કે સિગ્મા x એટલે કે પહેલું ખાનું 180 મળ્યું ઈ મૂકવાનું પછી એનો વર્ગ કરશો ગુણ્યા પછી શું આવશે તો કે બીજા વર્ગમૂળમાં n કેટલા તો કે 6 કૌંસમાં y નો સ્ક્વેર કે y ના હોલ સ્ક્વેર નો તો કે છેલ્લું ખાનું y સ્ક્વેર કેટલા મળ્યા હતા 29 90 વર્ગ કરવાનો નહીં કરવાનો તો કે ના કારણ કે આ શું છે y ના વર્ગનો સરવાળો આપણે y ના વર્ગનો સરવાળો એટલે આ ખાનું y માઈનસ સિગ્મા y સ્ક્વેર એટલે કે y જે મળ્યો એનો સરવાળો 132 નો સ્ક્વેર ખ્યાલ આવ્યો આપણે જોયું કિંમત મૂકવામાં બધાની કિંમત બહુ કાળજીપૂર્વક મૂકવાની કે ભૂલ ન થાય ને ખાસ કાળજી રાખવાની બરાબર ચાલો r બરાબર ગુણાકાર કરી વ્યવસ્થિત જવાબ મૂકશો 6 ગુણ્યા 38 81 કેટલા થશે 23286 માઈનસ 180 ગુણ્યા 132 23760 છેદમાં ઇન્ટુ રૂટ વર્ગમૂળમાં 6 ગુણ્યા 54 32940 માઈનસ 180 નો વર્ગ 32400 ખાસ કાળજી અહીંયા વિદ્યાર્થી મિત્રો રાખશો આપણે કે અહીંયા તમે સિગ્મા x 180 મૂક્યા તો એનો વર્ગ અહીંયા કૌંસની બહાર છે માટે એનો વર્ગ કરવાનો પછી મૂકવાનો 180 ડાયરેક્ટ કોપી નથી કરતા એનો વર્ગ કરી પછી મૂકશો ચલો એ જ રીતે y માટેની ગણતરી 6 ગુણ્યા 29 17940 માઈનસ 132 નો વર્ગ 17424 ચલો આપણે જે પ્રાથમિક ગણતરી હતી એ કરી નાખી r બરાબર હવે બાદબાકીના સ્ટેપ લેજો અંશ છેદ અને છેદમાં બાદબાકી છે તો અહીંયા બાદબાકી કરતા કેટલા વધશે -474 છેદમાં એક વર્ગમૂળમાં આ બે ની બાદબાકી કેટલી થશે 540 એ જ રીતે બીજા કૌંસના બાદબાકીની ગણતરી કેટલી થશે 519 ચલો 516 રે ચલો 516 ગણતરી થાય છે તો અહીંયાથી આ બાદબાકી કરતા આગલા મળ્યો જો હવે આ સ્ટેપ જે આવ્યો ને ખાસ સમજો આપણી અગાઉની રીત જે વાપરી હતી ને એમાં પહેલું સૂત્ર અને બીજા સ્ટેપમાં આર્યુ આવી જતું આ જે ગણતરી થઈ ને એ લેન્ધી કહેવાય વૈકલ્પિક રીત છે સરળ છે પણ એની જ્યારે સૂત્ર મૂકીને ગણતરી કરવામાં આવે તો કદાચ અઘરી થઈ જાય છે તમે જોઈ શકો એમ નેક્સ્ટ છેલ્લી ગણતરીમાં -474 છેદમાં આપણે લાસ્ટ શીખાતા એમ કે આનો વર્ગમૂળ ને આનો વર્ગમૂળ અલગ અલગ નહીં કાઢવાનું આપણે શું કરવાનું સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો ચલો 540 ગુણ્યા 516 કેટલા થશે 2,78,640 તો અહીંયા આપણા r બરાબર અંશ એવા લેવાય છેદમાં 2,78,640 નું વર્ગમૂળ કાઢવાનું કેટલા આવશે 527.86 પોઈન્ટ પછીના ત્રણ અંકમાંથી બે અંક લેવાનો હવે છેલ્લા ભાગાકારથી આપણા r નો ફાઇનલ આન્સર મળે r બરાબર 2 ના ભાગાકારથી કેટલો જવાબ મળશે -0.897 મળે પણ આપણને ખબર છે કે આપણે પોઈન્ટ પછી માત્ર
બે અંક લખી છે તો રાઉન્ડ ફિગર કરતા ત્રીજો અંક આગળ ટપાડવો પડે. કેમ? કારણ કે આ ત્રીજો અંક શું છે? 5 કે તેથી મોટો. આપણે આ શીખાડી 5 કે તેથી મોટો અંક મળે આગળ વધારીએ છે તો +1 કરીએ છે તો 0.89 હોય એમાં આગળ ટપાડતા કેટલા થશે? તો કે 0.90 અથવા તો 9. તો આપણા r નો જવાબ અહીંયા -0.90 મળ્યો. બીજું કે જો અર્થઘટન દાખલામાં કહ્યું હોય કે બે ચલ વચ્ચેનું અર્થઘટન લખો તો આપણે શું લખવાનું થાય અહીંયા? તો કે સૌથી પહેલા તો માઈનસ છે એટલે બંને ચલ વચ્ચે આવું લખવાનું થાય. જો અર્થઘટન આખું લખશું સમજશું. બંને ચલ વચ્ચે સૌથી પહેલા તો કેવો સહસંબંધ થયો? તો કે માઈનસ ની નિશાની છે તો કયો સંબંધ થાય? તો કે ઋણ સહસંબંધ છે. પણ હવે એમાં આપણી જોડે બે ભાગ પડે છે કે સંપૂર્ણ કે આંશિક. બરાબર ને? તો સંપૂર્ણ કે આંશિકમાં સંપૂર્ણ હોય એટલે શું? તો કે પરફેક્ટ 1 હોવા જોઈએ. અને આંશિક ક્યારે? તો કે આપણો જવાબ શેમાં આવતો હોય? પોઈન્ટમાં આવતો હોવો જોઈએ. તો જો તો અહીંયા આપણો જવાબ પરફેક્ટ 1 તો છે નહીં એટલે કેવો છે? પોઈન્ટમાં છે. પોઈન્ટમાં હોય એટલે કેવો સહસંબંધ થયો? આંશિક. તો કે આપણા બે ચલ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. તો આપણે ખાસ અર્થઘટન પૂછે તો અહીંયા સુધી દાખલામાં જશું જેના કુલ 5 ગુણ થાય આપણા 44માં ક્રમે ફરજિયાતપણે એવું નહીં કે આવો પૂછાઈ શકે પણ ફરજિયાતપણે આ દાખલો હોય જ છે જેમાં xy વાળી રીતથી આ મુજબ આપણે જવાબ લાવીએ છીએ. તો ગણતરીમાં ખાસ સૂત્ર મૂક્યા પછી કિંમત મૂકો અને ફાઇનલ આન્સર લાવો ત્યાં સુધીમાં જો કેલ્સી મિસ્ટેક થાય તો ખોટો પડે દાખલો. બાકી પદ્ધતિ ખૂબ જ સરળ છે. ખાસ સમજશું. જો અહીંયા નાના અંક મળે તો આ રીત વાપરવી વધારે યોગ્ય છે. માનો કે અહીંયા આ જે અંક છે 26 32 33 35 30 છે એના બદલે આનાથી વધારે મોટા આંકડા હોય. માનો કે તમે એવું કીધું કે સાહેબ અહીંયા 2400 2600 3200 મતલબ બધાની પાછળ 2 0 હોય તો આ પ્રમાણે દાખલો ગણતા બધા જ અંક કેવા થઈ જાય? ઘણા મોટા થઈ જાય. તો પછી એમાં આ રીત વાપરવી યોગ્ય નથી. તો આના સિવાયની બીજી મોટા અંક અતિશય હોય તો બીજી રીતે પણ દાખલો ગણાય છે. તો એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું.